ગુજરાત રાજ્યના વિધાનસભાની અંદર ગુજરાત રાજ્યનું બજેટ 2026-27 રજૂ કરવામાં આવ્યું ને આ બજેટને લઈને અનેક વિભાગોને કરોડો રૂપિયા ફાળવવામાં આવે તેવી જોગવાઈઓ કરવામાં આવી છે। ત્યારે આ યુવાનો જે રીતના ઉદ્યોગો પણ કરતા હોય છે, રાજકીય જોડાણ સાથે પણ સંકળાયેલા છે, તેમની સાથે જ વાત કરીશું। ગુજરાતનું આજે બજેટ રજૂ થયું ત્યારે આ બજેટ સર્વજન હિતાય સર્વજન સુખાયને ખરા અર્થમાં ચરિતાર્થ કરતું આ બજેટ છે। 2047માં વિકસિત ભારતને ગ્રોથ એન્જિન ખરા અર્થમાં હોય તો એ ગુજરાત છે। એ ગુજરાત ગ્રોથ એન્જિન બને વિકસિત ભારતનું એ માટેના પ્રયાસોનું આ બજેટ છે। સરકાર શિક્ષણ ઉપર વધુ ધ્યાન રાખી નવી કોલેજો, નવી યુનિવર્સિટીઓ, નવી હોસ્ટેલો તે ખૂબ સારી કામગીરી કરીને ખૂબ યુવાઓને ઉત્સાહ થઈને નવી કોલેજોનો તેને પૂરેપૂરો લાભ મળશે। આવાસ જોઈને તો સારામાં સારા આવાસ બનાવી રહ્યા છે। મારા ખ્યાલ પ્રમાણે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને એ સમયની આપણે રાજકોટ શહેરની અંદર જો વિકાસના કામ થયા હોય ને તો આ ભારતીય જનતા પાર્ટીએ કરેલા છે। જે ખેતીના જેટલા વીઘા અથવા તો જેટલા એકર છે એના મુજબે જોગવાઈ કરવામાં આવી છે, એટલે સચોટપણે પોતે ખેડૂત પોતાનો માલ વેચી શકે, એનો કોઈ મિસયુઝ ના થાય, એટલે ગવર્મેન્ટ એની નોંધ લીધી છે અને આટલા વીઘાએ આટલા ક્વિન્ટલ જ લેવું, જેથી કરીને એમાં કોઈ જાતનું કરપ્શન કે ફ્રોડ ના થાય, એટલે સરકારે એની તકેદારી લીધી છે અને નોંધ લીધી છે। બહુ સારું છે, ખેડૂત સુધી જ એના પૈસા પહોંચે એના માટેનો ખરેખર લાભ દીધેલો છે।